નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું ધારા કુંભાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9માં પાઠ 4 ગોપાળ બાપા વિશે ભણવાના છીએ। આમ જોવા જઈએ એટલે આ ગોપાળ બાપા એટલે કોઈ એક વ્યક્તિનું નામ છે। કોઈ એક વ્યક્તિના ઉપરથી આ પાઠ લખવામાં આવ્યો છે અને એ વ્યક્તિનું નામ શું છે? ગોપાળ બાપા છે। કોઈ પણ પાઠ કઈ પ્રકારે લખાયો છે એ બહુ મહત્વનું છે। એટલે કે પાઠ 4 ગોપાળ બાપા એનો સાહિત્ય પ્રકાર, કોઈ પણ પાઠ હોય એનું બીજું નામ, એટલે કે પાઠને બીજા કયા શબ્દથી ઓળખવામાં આવે છે? ગદ્ય। અને જો કોઈ કાવ્ય હોય તો એ કાવ્યને પદ્ય તરીકે ઓળખવામાં આવે। તો આપણી પાસે આ ગોપાળ બાપા એક પાઠ છે અને એ પાઠને બીજું શું કહી શકાય? ગદ્ય। તો કે ગોપાળ બાપાનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ। નવલકથા ખંડ કઈક પ્રકારનો સાહિત્ય પ્રકાર છે પાઠનો? પરીક્ષામાં પૂછી શકાય કે ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો। તો ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ। કોઈ પણ પાઠ હોય, ગદ્ય હોય તો એનો સાહિત્ય પ્રકાર હોય, અને કોઈ પણ કાવ્ય હોય, પદ્ય હોય તો એમનો કાવ્ય પ્રકાર હોય। તો પાઠ 4 ગોપાળ બાપા કે જેનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ। અહીંયા એમના લેખકનું નામ આપ્યું છે મનુભાઈ પંચોળી, કે આ પાઠ જેમણે લખ્યું છે એમનું નામ છે મનુભાઈ પંચોળી અને એમનું ઉપનામ છે દર્શક। પરીક્ષામાં પૂછી શકાય કે મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો, તો કે એમનું હુલામણું નામ, ઉપનામ આપણે જેને કહીએ એને બીજું નામ શું કહેવાય? હુલામણું નામ। અને એ હુલામણું નામ એમનું શું છે? દર્શક। એટલે ખાસ યાદ રાખવું કે મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો, તો એમનું ઉપનામ છે દર્શક। મનુભાઈ રાજારામ પંચોળી, રાજારામ એમના પિતાજીનું નામ છે, કે મનુભાઈ રાજારામ પંચોળી, અને આ દર્શક એમનું શું છે? ઉપનામ છે। કે એમનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચ્યાસિયા ગામે થયો હતો। પૂછી શકાય પરીક્ષામાં કે મનુભાઈ પંચોળી અથવા તો દર્શકથી સંબોધાય કે દર્શકનો જન્મ ક્યાં થયો હતો? તો કે રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચ્યાસિયા ગામે થયો હતો। સ્વાતંત્ર્ય સૈનિક હતા એક। જેલ નિવાસ દરમિયાન ખૂબ વાંચન કર્યું, મનન ચિંતન કર્યું, કે પોતે એક સૈનિક હતા અને એ સમય દરમિયાન એમણે જેલ નિવાસ કે અમુક સમય જેલમાં પણ વિતાવવો પડ્યો છે। તો એ જેલ નિવાસ દરમિયાન એમણે ખૂબ જ વાંચન કર્યું। આપણા ભારતીય સંસ્કૃતિ પાસે ઘણા બધા ઉપનિષદ, વેદ, ગ્રંથ, પુરાણ, શાસ્ત્ર ઘણું બધું છે। એમણે શું કર્યું છે? વાંચન કર્યું છે અને એ વાંચનથી એમણે મનન ચિંતન કર્યું છે, વિષય વસ્તુઓ ઉપર ખૂબ ઊંડાણમાં વિચાર્યું છે। તેઓ ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા। ઇતિહાસના ઊંડા અભ્યાસી એટલે કે આપણા ભારત દેશનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ એમણે વાંચેલો છે, ઇતિહાસમાં એમણે ઇન્ટરેસ્ટ લીધો છે, રસ દાખવ્યો છે। તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી છે। કે આ તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ અને લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી, મુખ્ય પદ પર રહીને રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ એટલે કે ઉમદા કાર્ય, સારું કાર્ય કર્યું છે। કેળવણીના નવા પ્રયોગો કર્યા છે। કેળવણી એટલે એક પ્રકારનું શું થાય? શિક્ષણ થાય, કે એના માટે એમણે અલગ અલગ નવા પ્રયોગો કર્યા છે। ગાંધી વિચાર, ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક લેખન કર્યું છે। મનુભાઈ પંચોળીએ ઇતિહાસનો અભ્યાસ કર્યો છે, વાંચ્યું છે, પણ એમની સાથે સાથે એમણે ગાંધી વિચાર એટલે ગાંધીજીના જેવા વિચાર હતા એ રીતના વિચાર, આપણા ભારતના લગતા ધર્મો, ભારતની અંદર અપાયેલું શિક્ષણ, ભારતની અંદર થઈ ગયેલો ઇતિહાસ, સાહિત્ય એટલે કે પુસ્તક ભંડોળ, કે અલગ અલગ પ્રકારમાં લખાયેલા સાહિત્ય જે છે, પુસ્તકો છે, એ બધા સાહિત્ય અને આપણા દેશની સંસ્કૃતિ અને બીજી અન્ય સંસ્કૃતિ બધે જ વિશે એમણે ઊંડાણપૂર્વક લેખન કર્યું છે, લખાણ કર્યું છે।
કે એ એક લેખક હતા. બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર એ વગેરે તેમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે. પરીક્ષામાં પૂછી શકાય કે મનુભાઈ પંચોળીએ કઈ કઈ નવલકથાઓ લખેલી છે. તો મનુભાઈ પંચોળીએ બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર આ 4 નવલકથાઓ લખી છે. પરંતુ કોઈ પણ વિષય લખતા પહેલા એની જોડણી હંમેશા યાદ રાખવી. અહીંયા સોક્રેટિસ છે તો યાદ રાખવું કે એની હસવઈ દીર્ઘમાં કોઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં. ઝેર તો પીધા છે જાણી જાણી, ભાગ 1, 2 અને 3 કે જે આ ઝેર તો પીધા છે જાણી જાણી એના ટોટલ કેટલા ભાગ છે? 3 ભાગ છે એ પુસ્તકના. કે ગાંધી યુગની સમર્થ નવલકથાઓમાંની આ એક છે કે ગાંધી યુગની અંદર જે નવલકથાઓ લખાયેલી હોય એમાં ઝેર તો પીધા છે જાણી જાણી કે જેના ટોટલ 3 ભાગ છે. એ 3 ભાગ સમર્થ નવલકથાઓમાંની કે પ્રસિદ્ધ નવલકથાઓમાંની એક નવલકથા છે. પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે તેમના ઉત્તમ નાટકો છે કે એમણે નવલકથાઓની સાથે સાથે ઉત્તમ સારા પ્રકારના એવા નાટકો પણ લખ્યા છે. જેમાંથી અહીંયા પરિત્રાણ, અંતિમ અધ્યાય અને ગૃહારણ્ય આ વગેરે ઉત્તમ નાટકો એમના અહીંયા દર્શાવ્યા છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તથા જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત થયા છે. પરીક્ષામાં પૂછી શકાય કે મનુભાઈ પંચોળીને કયા કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો એમને કયા કયા એવોર્ડ મળ્યા છે એ યાદ રાખવું ખૂબ જરૂરી છે. તો કે રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તથા જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કાર આ 4 પ્રકારના પુરસ્કારથી આ મનુભાઈ પંચોળીને સન્માનિત કરવામાં આવ્યા છે. ગોપાળ બાપા અંશ મનુભાઈ પંચોળી દર્શકની બૃહનવલ ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગમાંથી લેવાયું છે. પરીક્ષામાં પૂછી શકાય કે ગોપાળ બાપા પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે, કયા પુસ્તકમાંથી લેવાયો છે? તો એમની જે નવલકથાઓ છે એમાંથી એક છે ઝેર તો પીધા છે જાણી જાણી. એના 3 ભાગ છે. એનો જે પહેલો ભાગ છે, પ્રથમ ભાગ છે, એમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. અંશ એટલે કે ગોપાળ બાપા અંશ એટલે કે જે પાઠ જે પ્રસંગ છે એ શેમાંથી લેવાયો છે? ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગમાંથી. આ ભાગ યાદ રાખવો ખૂબ જરૂરી છે કેમ કે ઝેર તો પીધા છે જાણી જાણીના ટોટલ કેટલા? 3 ભાગ છે. ગોપાળ બાપા અને મહારાજા સયાજીરાવનો સંવાદ કે એમની વચ્ચે જે વાર્તાલાપ થાય છે એની વાત અહીં કેન્દ્રમાં છે, મુખ્ય બતાવી છે કે સયાજીરાવ અને ગોપાળ બાપા આ બંને વચ્ચે શું થાય છે? વાર્તાલાપ થાય છે, સંવાદ થાય છે. કે પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાળ બાપા જાડી ઝાંખરા અને કોતરોવાળી જમીન સયાજીરાવ પાસે માંગે છે. કે પોતાના મિત્રના દીકરાને ઉછેરવા કે જે ગોપાળ બાપા છે એનો કોઈ મિત્ર છે અને એ મિત્રનો જે દીકરો છે એને ઉછેરવા માટે, એને મોટો કરવા માટે, એને ભણાવવા માટે, પગભર કરવા માટે કે ગોપાળ બાપા જાડી ઝાંખરાવાળી અને કોતરવાળી જે જમીન છે એ સયાજીરાવ પાસે માંગે છે. એમાં ગોપાળ બાપાની નિડરતા, પરોપકાર તથા સમર્પણના દર્શન થાય છે. કે અહીંયા ગોપાળ બાપાનો એક સ્વભાવ નિડરતા એટલે કે કોઈનાથી ડરે નહીં એવા, પરોપકાર એટલે કે બીજા ઉપર ઉપકાર કરવો, બીજા માટે સેવા કરવી, તથા સમર્પણ કે કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવો, એવી વસ્તુના અહીંયા શું થાય છે? દર્શન થાય છે. કે ગોપાળ બાપાની અંદર નિડરતા, પરોપકાર અને સમર્પણનો ભાવ જોવા મળે છે. તો સામે પક્ષે એટલે કે સામેની બાજુ સયાજીરાવની ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ પ્રગટ થાય છે. કે એ શું કહે છે કે એક બાજુ ગોપાળ બાપા છે કે જેમની નિડરતા, પરોપકાર અને સમર્પણ કે આ 3 વસ્તુ જોવા મળે છે. તો બીજી બાજુએ જે સયાજીરાવ છે એમની ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ કે કોઈ પણ વ્યક્તિ હોય એને બોલે, એની સાથે વાતચીત કરે ત્યાં સયાજીરાવ એમને
ઓળખી જતા કે એમની અહીંયા દ્રષ્ટિ પારખવાની ઓળખવાની જે દ્રષ્ટિ છે એ દેખાય છે કે સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે. સાચું જીવતર જીવતા એટલે કે સત્ય બોલતા, સત્ય રીતે કાર્ય કરતા પ્રામાણિક વ્યક્તિની જેમ કે આ સયાજીરાવ જે છે એ અહીંયા જોવા મળે છે કે સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે. ગોપાળ બાપા કોના વારસદાર જેવા લાગે છે? તો સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે. માંડણ ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધ બેસતી છે કે માંડણ ભગતની ધરતી જે છે, ભૂમિ જે છે, ધરતીનો બીજો સમાનાર્થી થાય ભૂમિ, ધરા, કે એને સેવવાની જે ભલામણ આજના યુગને બંધ બેસતી છે કે આ પાઠ અહીંયા જે આપવામાં આવ્યો છે એની અંદર સયાજીરાવ અને એમની સાથે ગોપાળ બાપા એ કે બંનેની વાતચીત થાય છે કે ગોપાળ બાપા અહીંયા એમના મિત્રના દીકરાને ઉછેરવા માટે જમીનનો અમુક ભાગ માંગે છે અને એ સમયે સયાજીરાવ પાસે પણ એક ઉદારતા અને સામેવાળા વ્યક્તિને ઓળખવાની દ્રષ્ટિ હતી. એક જ આદમીના પુણ્ય એટલે કે સારા જે કર્મ હોય જેને આપણે પુણ્ય કહેતા હોય અને પુણ્યનો વિરોધી શું થાય? પાપ. કે પુણ્યે આ કોતરોને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે. કે એક જ આદમીના પુણ્ય કે કોઈ એક એવું વ્યક્તિ હતું કે જેણે આ કોતરોમાં આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડ એટલે કે વધુ પ્રમાણમાં બધા વૃક્ષો વાવ્યા હતા. એ ઝુંડથી આ મહેકતા હતા, સુગંધિત થઈ રહ્યા હતા કે 40 વર્ષને એ વાતને હજુ માંડ થયા છે કે આ ચીકુ, આંબા, જાંબુડા, રાયણ કે આ બધી વસ્તુ એ જમીન ઉપર વાવી છે એ વસ્તુ આજે મોટી થઈ ગઈ છે. એ વસ્તુને હજી માંડ 40 વર્ષ જેટલા થયા છે. વર્ષની શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્ન સેવી એટલે કે અલગ અલગ પ્રકારના સપનાઓ સેવવાની, સપનાઓની ઈચ્છા ધરાવનાર જે વ્યક્તિ હતા એ હતા કે સ્વપ્ન સેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ. કે એ સમયે એક સ્વપ્ન સેવી મહારાજ કોણ હતા? તો કે સયાજીરાવ. કે એક કોતરની ભેખડ ઉપર 1-2 અંગ રક્ષકો સાથે ઊભા હતા. કે સયાજીરાવ એક કોતર જે છે જમીનનો ઊંચાણવાળો ભાગ છે એની ભેખડ ઉપર 1-2 અંગરક્ષક સાથે, બોડીગાર્ડ કહીએ આપણે જેને, એવા અંગરક્ષકો સાથે ઊભા હતા. પડખેના એટલે કે બાજુના, પડખે એટલે કે બાજુના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે એ આ તરફ ઉતરી આવ્યા હતા. કે એ લોકોને કેવા સમાચાર મળે કે છે કે પડખેનું જે ગીર છે એ ગીરના જંગલમાંથી, જંગલનો સમાનાર્થી શબ્દ થાય અરણ્ય, કે એ બાજુના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડ, વાવડનો સમાનાર્થી શબ્દ થાય સમાચાર. વાવડનો સમાનાર્થી શબ્દ શું થાય? સમાચાર. કે બાજુનું જે ગીર છે એ ગીરના જંગલમાંથી દીપડો આવ્યો હોય એવા સમાચાર જાણીને આ બાજુ ઉતરી આવ્યા હતા. થોડાક શિકારીઓ ગોરડ બાવળના ઝાડા ઝાંખરામાંથી નીચે કોતરમાં જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા. કે લોકોને એવું સાંભળવા મળ્યું હતું કે બાજુના જંગલમાંથી દીપડો જે છે એ આવ્યો હોય એવા સમાચાર મળ્યા હતા અને એ જ સમયે શિકારીઓ જે છે એ આ ગોરડ બાવળના ઝાડી ઝાખરામાં થઈને નીચે ઉતરી જાય છે. તો આના પછીનું બીજું આપણે આવતા લેક્ચરમાં જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.